અત્યારે બપોરનો સમય થઈ ચૂક્યો છે. સમા બદલાય તમારા બેટા બકરા બેહાર રાત મારા ભાઈને મને યાદ આવી છે તો મારા ભાઈ મને કેદુનો ભેગો જોવા નથી. આજ મારા ભાઈને યાદ કરું, નાનો એવો ટોંકો કરી આજ મારા ભાઈને બોલાવો. આજ રતન ભાઈ બોલાવે રૂપ ભાઈ આવા જોડે.
ઠાકર વીરા જય ઠાકર જય ઠાકર કેમ મજામાં ને વીરા? મજા મજા છે શું કે મેં પાણી શું કે અરે મેં પાણી કઈ ઘટે નહીં. બધું રાગે રાગે છે અરે ને બધુંય રાગે રાગે. એવું છે એમ ને વરસાદની તો વાત જ કરી માં. હા તો મેં કીધું આ બપોરનો સમય થઈ ગયો એટલે મારા ભાઈને કેદીનો ભેગો થયો નથી હા તો હાલ મારા ભાઈને બોલાવો તો કીધું કે ભાઈ હવે તો વાતો કરી હા, ઈ વાત સાચી વીરા. હમણાં વાંઢી ગયા હતા વરસાદ પાણીના માણ ઘેરે આવ્યા. માણ ઘેરા બીજા ભાઈ હરવા ગયા રસ્તામાં તને હમણાં કીધું ભાઈરો હતો ક્યાં તો ગયો હું તો આમ દેશ વિદેશમાં દાટા મારું છું ને ભાઈ આ એવું છે? બધું ગમતું નથી નહીં આમ અમદાવાદ સુરત જ. મને તો ભલું કાઠિયાવાડ ને ભલો અમારો મને એમ ને. વાહ ભાઈ વાહ. હવે હું તને શું કહું ભાઈ? બોલ બોલ હવે આજ હું ઈ તને ખબર છે નહીં આજ આપણો દ્વારિકાનો ઠાકર હા દ્વારકાનો ધીજ આ દ્વારકા છોડી હા આજ પોકરણગઢમાં અવતાર ધારણ કરવા જઈ ગયો હા ઈ વાત તારી સાચું હાંભળ્યું છે સાંભળ્યું છે હા, ને ભીરું છે. આજ ઈ દિવસ કે ભાઈ એવું છે મને ભાઈ આમાં હું ગાર્ડન બકરામાં જાવ કઈ ખબર ન હોય ને તને સારું છે તે યાદ તને કરે ખબર ન હોય એટલે જ મારે તને કેવું પડે ને ભાઈ વાત સાચી હોવી તો આજ આપણે આપણા દ્વારકાધીશને યાદ કરવા હા યાર આજ આપણા રણુજના રામને યાદ કરવા છે વાઘણિયાના પીરને યાદ કરવા છે ભાઈ હા વીરા ઈ વાત તો સાચી તારી તો આપણે કઈ રીતે યાદ કરીએ આજ આપણે એમ કહેવાય કે દ્વારકાધીશ પોકરણગઢ છોડી દ્વારકા છોડી અને આજ પોકરણગઢમાં અવતાર ધારણ કરવા હાલ આજ આપણે હાલ યાદ કરી લે વીરા યમરો વાઘણિયાનો રાજા હારે વીરા હારે વીરા યમરો વાઘણિયાનો રાજા રામ ઉતરે રાજા બોલ બોલ વીરા મારું કામ એટલું પડ્યું મારે જવાનું છે બહાર ગામ હા આજ નથી મારા માલ ઢોર તારે હાથવાના ભાઈ અરે વીરા હા મારે નાઈટના કામ હોય અને હું નવરો હોય એ બરોબર છે વાત ભાઈ પણ હે ભાઈ હા
ઓલો ગગલો ક્યાં ગયો? હવે ગગડાને તો રિહાઈ બેઠો એને હાથ પાડવો જોઈએ ભાઈ. એવું છે? હા કદાચ તારથી માને તો. અરે મારાથી ન માને. નહીં માને જોઈ બોલે. હું કરું ને ગગડાને તારા બોલાવો. ભેગો મોકલું છું અને તારું માને ને. તો પણ તારે ન થવું હોય તો એને મોકલી દેજે. હા પણ તું એને બોલે તો ખબર પડે ને. હા તે હાલ બોલો. હા, બોલે બોલે. આદર રતન કાકા બોલાવે ગગા મારા જાજે રે. એ યાલે બેગા રે કિયા મે હેલા કાકા રે બોલાવે ગગા જાજે રે. જય ઠાકર બટા. ક્યાં હતો? રાણો રાણાની રીતે એમ ને? તો હું તરણા મેળામાં ગયો તો બટા. હે એટલે આ છત્રી બત્રી બધી જમાવટ કરીને આવ્યો. તમે લીલા પીલા ફરો તો હું ન કરું. આમાં ક્યાં લીલા પીલા જેવું તે રહેવા દીધું ભાઈ. એ બધું ઠીક હવે. હવે હું તને હું કહું પૂછો તારા આપાને કાંઈક કામ કરી દા. જો મારા આપો હે આમાં તને કોણ તારા આપા લાગે? મારા આપા મને કે દેખાતો નથી આમાં. તે તારા આપાને જોયા જ નથી. ના 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 ભાઈ આ મારા આપા. એ ઘડિયા હે તારા આપા છે. મારા આપા નથી. તે કોણ છે? એમાં એવું હોય ભાઈ કે આ હું તો હોય ને તો મારે કામ કરી દેવાનું હોય બરાબર. બરોબર. પાછો હાજે હોય તો હું આવું એને ખબર ન હોય. ઘીરે રહેતો રે ઘેતો રે. તમારા નાઈટના કામ એવડા છે ને પણ એ તો બરોબર છે. હવે એમ નાઈટમાં જવું પડે. વાંધા પડતી હોય નહીં મારા આપા ધોતિયો ના મને પહેરતા કાંઈ. તો રિસ્પેક્ટ કરે. એ ઘડિયા આ સામા ઓલા હતો એ ક્યાં દે એવું પહેરતા ના કહેવાય. હે વાત તેમ નથી કરો. ક્યાંય કઈ ન મળે. અરે પણ મારો દીકરો જોવા છે શેના નંબરના છે કે શોખના છે? તો હતો ત્યાં ઈ તો કે હે દીકરો આમ તો આંગળી બીજું આ ત્રણ જણને ભેગા મળતી હોય. છે એવું છે. ક્યાં તો બટા? પરેશભાઈ તો કે એમ જો ક્યાં તો? પરેશ મામા કહે કે છોકરો હમણાં નવું કામ શીખવે શું? કે કોને ખબર હોય ઈ પરેશ મામા કહેતા હતા કે તાર છોકરો નવું કામ શીખવે મેં કીધું, હું કે સોનાવડું લઈને જતો હતો આમ કે કરવા પડે એટલે રોટલા વિના થાય. એમ નહીં કે ઢોરમાં જશો કે સોનાવડું લઈને જશો વાટા કરવા? બધું કરું. હે ભાઈ હા અને ઢોરમાં મોકલજો મોકલજો ક્યાં? ક્યાં ક્યાં એક દીક મને કેવું હાંડીઓ બનાવી ગયો એટલે પણ છોકરો મારો છે કે તારો છે? આપણે મારો છોકરો છે પણ એ ભેગો છે ને તારા ના ભાઈ મારી ભેગો રે. તઈ મારા કરતા તારી ભેગો જાજો રહે છે. ક્યાં હતો? તમે મોકલો તો ત્યાં મેં તને વાડીએ મોકલ્યો તો. તે વાડીએ જ ગયો તો કોઈની દાળ. વાડીએ તો હું આવ્યો તો પણ ત્યાં તું દેખાણો નહીં. એ કુંડી આટો હતો. કુંડી આડો બેઠો બેઠો હું કરતો. ગરમ સાંડીએ બનાવતો. તું હાંડિયા બનાવવા જેવડો છો તો બટા. કેવડો હતો? તે બહુ કરી છે ભાઈ. તારે આજનો ઘઉં માંડવામાં જવાનું છે કેમ થાય છે? માલ ઢોરમાં નહીં મેળાવે. કેમ? નહીં નહીં. પણ એનું કાંઈક કારણ કેમને ઘેરે આવે તારા પખારા છે. આને કેવું ઊંચા અવાજે વાત ન કરે. એમને ઘેરે કેમ નહીં આવે? જવું પડે. આને એમ કેવું ઊંચા અવાજે વાત ન કરે ભાઈ સામે. ને મજા નહીં આવે. એ કોનો ભાઈ? હે વાણીમાં વિવેક રાખતો નથી. હે બેટા એ બેટા હા. તારે માર ઘરમાં જવું પડે કાકાને જવું બહાર ગયા મારે જ આવું. તો તું બરમ દી જાય કોમથી નો બેરા કોમથી ઓલા વીડી માં નો લઈ જાય. આજ સુધી માર્કેટમાં ગયા હતા. પણ મારે જે કઈ દઉં કોઈ મને કે તારું તો હું ભાઈ પૂરું કરી નાખ. હાસે પક્કું નાખના જો કોઈ નહીં. હાલે ને. હા ચાલો કહી દો. બોલ. કહી દે મારા દીકરો કહી દે લે હે કાવલડી સારવા નહીં જાવ કાકા મારા કાવલડી સારવા નહીં જાવ રે. કાવડી સારવા
કોણ કોણ મેણલા બોલે મને કે એ ઓલો કલો. હા એ ઓલો કલો. હા વીડી. હા. ગળો. એ ઓલો દીપલો. હા ને ઓલા પરેશ બાબા. ના એ તો તને આખી જિંદગી મેણા બોલવાના જોતો આમ જો જે તને મેણા બોલતો છે ને એની ઘરે જઈને ઠપકો દે હવે તું જા પણ આ પરેશ બાબા બેઠા ઠપકો દ્યો હાલો. અરે એની ઘરે જઈને ઘરે ઠપકો દેવો પડે તો કાક લાગુ પડે ને બટા ઘરેથી નહીં બધા આયા હોય ઘરે ઠપકો દેવાના. હું દેવી તું આજ બધી માર ઢોર માં નથી માલ ઢોરમાં નહીં જાવું ભાઈ. આને પોકર તો તને વાંધો હું છે એ હા એ મારી હોવના આણા તેડિયા હોતો જાવ. એ હજી હોવ જવડો છો તે હોવ જેવડો. એ ભાઈ મેં તને નથી કીધું ઓલી ઢીંગલી લઈ આવવાનું તેને તને મેરામાંથી તો હાવ ભૂલી ગયો ઈ તો હાવ મગજમાંથી એ નથી ઢીંગલી મારે શું કરવી? ઢીંગલી જો મારા કાકાને રમાડે આવ્યો ને મારા બાપ ટાઈ એ બેટા તને હું વાંધો મારી દીકરો પેટમાં દુખે હે? પેટમાં નથી. માથું દુખે માથું નથી. તઈ તાવ આવ્યો છે નહીં. તે પણ તને વાંધો હું છે એ મને વાંધો છે હોવનો. લે ભાઈ આને કે આ બધા તારા સંસ્કાર આમ જો તારી વહુ નાના તેડી એવી માર ઢોર માં જા આસી. પાક્કું પાક્કું. પાક્કું જ હોય હે? હા ચાલો ને આપણે તઈ રહી બે સટન કામ નો લઈ. જવાય તારે હારે નો હોય કા? હું તારા પા બે જઈને તેડી આવી હે? હા હાય તો બેટા મેં એમ કીધું તું. હા તમે બે મેરામ જાય તો બડો કોઈ ન મોકલી. હું તને કહું છું ને ત્યાં તારા હારા નથી મોકલતા ઈ કે વણું કું ખમી જાવ હે બેટા હા. તારા હારા ને મોકલતા નથી કે વણ મોરું વરસ છે હા. વણું કું ખમી જાવ એમ તમારો ડો એમ કે હામી વરે કોઈ થાય જ નહીં આપણે. જે વણ માલઢોરમાં કાંઈ છે દુધાણામાં કાંઈ નથી અમે અમાર ઘરે જે બે બકરી વિયાણી લઈ જાવ. એટલે મારો દીકરો ખમી જાવ અમે ગયા હતા તારા કાકા કોઈ હું શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં હું લેવા આના તેરવા પણ તમારો ડો તેડી આવું કે વાંધો હમણાં દિવાળી આવી જાય. દિવાળીનું જ કીધું છે એને ઈ કે દિવાળી આવી ગઈ આમ ખોટો હે ને. હે બેટા દિવાળીનું કીધું છે. દિવાળી નવરા નથી ભાઈ. તે દિવાળી થી ક્યાં જવાનું ભાઈ પછી ભાઈ રાણા રાણા બીતો હોય બધું. એવું છે તો મારો દીકરો હાલ્યો છે હાલ આપણે પાછા જાવ બીજું હું. ક્યાં? આના તેરવા આથી આયલો ને આપણે બાપ દીકરો બે જાય. પણ તારે નો હોય અહીંયા તારે ભાઈ આવું કામ ન હોય. આપણે એમ જોવાય આના તેરવા જવાય એટલે આ પેલાનું બધું ભૂલી જાવ અત્યારે ત્યાં તારા હારો લે બડો ઉડેલ જેવું બોલે. તો તું જા માલઢોરમાં જા મારી દીકરો જા માલઢોરમાં કોણ જાય મારી દીકરો જા કાકાનું બોલે. કાકાને મારે ભેગું આવવાનું છે એને અહીંયા આમ વાણીમાં વિવેક કરતા ને બધું સારું આવડે કાકાને ખબર પડે છે કાકા વાંઢા છે એને હું ખબર નહીં. એને બધું ખબર તું જા મારી દીકરો જા આવ્યો જા બહુ ડાયો એ તું અહીંયા ધ્યાન દે ને એ કે તારા નંબર જોઈ મારે કોઈ ના નહીં તારા નંબર પૈ ગયા મારા નંબર પાઈ ગયા. ફોન રાખશો ફોન રાખશો હે બેટા? તો કરે કે બધું. હે દાદા મારા એક જ છે ખોર બે આરવા તમારા હે બેટા ખોર બે ઉતાર લા બાપ લા તઈ આય હારો છું. મારી દીકરો આણા તેડવા જા આણા તેડીએ જા અંબે ભાઈ જાય માલ તું ઢોલ માર ઢોર માં જા અમે હમણાં હું તારા પા બે હાથ તેડીને આવ્યા જા સમજતો જ નથી છત્રી તો લેવો છો ક્યારે વરસાદ તમે ધાને આવે. હવે લઈ લેતો હવે વરસાદ હવે કાલ નથી નહીં આવે બેટા પરમ દેવાનો હા તે હારું હાલો હું જાઉં છું. હા આવજો મારા દીકરો હે
આને ભૂપતભાઈ આવ્યો ને ગાવું ને પાણી પાઈએ ક્યાં પાવ મોઢે ગાવું ને મોઢે જ પાણી પીવાનું હું ક્યાં પાવ મેં કીધું પૂછડે પાવન કીધું જો ભાઈ આ તારા સંસ્કાર નામ જો હું મારા કાકાને કીધું છે માવો વિમલ ન ખાય કા હારા ઘર છે લાદી સ્ટાઈલ વાળા અરે ભાઈ જે આવે ત્યાં ગળફા કાઢે ઈ મેર આવે હારા વારીનું થાતું અહીંયા બાપ હમું જોતું નથી હાલો ભાઈ અત્યારે બાપનો જમાનો નથી હારાનો જમાનો હાલ ભાઈ નામ જો હા બોલ મારે આવું હતું છે ને હાકા ટેટી લેતા રહેજો હા કટે શું કરી એ બહુ ભાવે હા તો છોકરું છે ભાઈ આ આવો બધો સાયકલો કરે હાલ નામ જો જા. હવે તું જા આમ ઓલા સટાકા પટાકા કુરકુરિયા લેતા રહેજો લા તું જા હવે કે રજાજી એ કના હાલ ભાઈ અરિયા લેતો રહેજો લા પણ હવે આમ હાલ તું તો આમ ઘેર જઈએ અંડાઓમાં જઈએ ના 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 ગૌશાળામાં જઈને ફૂઈ જાઉં હાય ભાઈ હાલ વીરા હાલ ભગો તો કે માલ ઢોરમાં હા વીરા હા આપણે આપણી ગરબાની હોમ ના આના તેડવા જાવું છે ભાઈ હા વીરા આણા કેળા તો જાય છે વીરા પણ આજ તને એક વાતની ખબર રહ્યો મીરા હે વીરા આજ એમ કહેવાય કે આપણા રાજા રાજવી પોકરપણના રાજા આજમાં રાજે મેં કોઈ કે પાકું બેટે પાછા છે ભાઈ હા વીરા એ વાત તારી હાચી અને કદાચ કે જો આ રાજાના છોકરા લઈને જાય છે તો ભાઈ વાત આપણો ભગો પણ ભાવ વાંધ્યો ને માને હા વીરા હવે રાજાની એક વારી સામે મળે ને તો ભલે ઘડી આવડા ઉભા રહી જાજો ભાઈ ભલે ઘડી આવડા ઉભા રહી જાજો પણ વીરા રાજના માર્ગે નથી હાલો વીરા કેડીના માર્ગે થી હાલી એના માર્ગે હળવું છે ભાઈ હાલ વીરા ये आनला हाथ तेड़वा हाल हार बारी भाई आनुला तेड़वा અરે વીરા વીરા અરે મારી ભાઈ કોઈ સારા કામે જતા લાગી છે આજ આપની સવારે જોઈને કેમ પાછા ફરીને ઉભા છે વીરા તે મને પૂછો બોલે મારો અરે રબારી ભાઈ ઓ રબારી ભાઈ તમે અમને અને અમારા મહારાજને જો એવડું ફરી સામાન્ય ઉભા વીરા સામાન્ય ઉભા અરે વીરા હા અમારા બગડાના ઓલા આણો કેળો જાય છે વીરા છે જ વસ્તુ બોલાથી ઘેરથી અવરું કરીને જય ભાઈ વિશાળ કરી છે વીરા અરે રબારી ભાઈ જૂઠું શા માટે બોલો છો બધી ચીજ વસ્તુ તમારી પાસે હોવા છતાં જૂઠ ના બોલો અરે વીરા પ્રધાન તમારામાં હાથ ને કહો કે રબારી ભાઈ સાસુ ને સત્ય કહેશે તો માઠું તો નહીં લાગે ને બોલે રબારી ભાઈ અરે મહારાજા રબારી ભાઈ નું કહેવું છે જો એ સાસુ અને સત્ય બોલશે તો તમને જૂઠું તો નહીં લાગે હા વીરા પ્રધાન રબારી ભાઈને કહો સત્ય બોલશો તો રાષ્ટ્રપતિ ઇનામ મળશે અને જૂઠા બોલે તો ઇષ્ટદેવ કાળિયા ઠાકરના સોબત છે અરે રબારી ભાઈ તો જો તમે સાચું અને સત્ય બોલશો ને તો સોદા ચાંદીના ઇનામ મળશે અને જો જૂઠું બોલશો ને તો તમારા કાળિયા ઠાકરના સમ અરે વીરા હમણાં તો કાર્ય ઠાકર સંબંધી હતા ઠાકર તો આપણને ક્યારથી પ્યારો હોય વીરા ઠાકરના હમ નો ખોવાય સામે છે રજવાડું વીરા સાલ કોઈ જાત પર કહી દે વીરા મહારાજના શરણમાં રયતના પ્રણામ છે મહારાજ જય થો રે ભાઈ આજ નાના મોટે મોટી વાત થઈ જાય છે મહારાજ તો તમારી રયત જાણી અને અમને માફ કરજો મહારાજ અરે મહારાજ આજ રબારી કહે અને તમે સાંભળો મહારાજ એ આજ રબારે
કહું ને રાજ સાંભળો રે રાજ. મારે કે ભાઈ કરો માર મેલડાની વાત રમાડે. કહું ને રાજ સાંભળો રે રાજ. મારે કે ભાઈ તો આજે હું કહું અને તમે પણ સાંભળો. હા મહારાજ, કહો મહારાજ. એ આજે રાજન રે કહો ને રાયકા સાંભળો રે. હા મહારાજ. એ આજે રાજન રે કહો ને રાયકા સાંભળો રે. કહો મહારાજ. કરું મારા દિલના કેરી માં, કરું મારા દિલના કેરી માં. આજે રાજન રે કહો ને રાયકા સાંભળો રે. કહો મહારાજ. તમારી વાત અમને શેર માન છે મહારાજ. એ યાદ હે આશાને લક્ષ્મીને બને મારતી કરીએ. હા મહારાજ. સગુણા હૈયા કેરો સગુણા હૈયા કેરો આજે આશાને લક્ષ્મીને બને મારતી કરીએ. હા મહારાજ. એ વાત અમે જાણીએ છીએ મહારાજ. એ યાદ હે સમાન મારે કરીએ. હા મહારાજ. આજે અમે કર્યો જાણે સૌને સાથ રે. નાથે રાજગાદે ભગવાન, નાથે રાજગાદે ભગવાન. આજે કર્યો જાણે સૌને સાથ રે. અરે મહારાજ, રાજા હોય કે રંગ. અરે મહારાજ, દીકરીએ તો આજ પ્રણાવો અને કાલ સૌને સાસરે ચાલી જશે મહારાજ. પાછળથી જો લોલો લંગડો કે બાડો બગડો એક દીકરો હોત ને મહારાજ તો પુત્રાણ કે રાજ ચલાવતા. નહીતર એક દિવસ પુત્રાણ કે રાજ ને મલમલના તાળા લાગશે મહારાજ. મલમલના તાળા લાગશે. બરાબર ભાઈઓ, કેવી વાત તમારી પણ સત્ય છે. આજ દીકરીએ કોઈના રાજ નથી ને આજ મારા પર નહીં રે. આજે તમે એવડા સુકૂન થતા હોય તો હારા સુકૂન લઈ તમારા ગદલાના હોના આણા કરવા દેજો. હા મહારાજ. હરિરામ. એ સુકન્યા લેવા હાયલા હરા બાઈ ભાઈ. સુકન્યા લેવા હારી. આનોલા દેવા હાયલા રવારી ભાઈ. આનોલા દેવા હાયલા
આપણું ધનકા એટલે પહેલે મને મેણા બોલે છે લીધા હવે મેણા મારાથી સંસાર નથી એટલા માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભલે મહારાજ હાલો 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 500 રૂપિયા વિભાભાઈ રાણાભાઈ દવ, 200 રૂપિયા ભરતભાઈ છગનભાઈ કાપડિયા, 200 રૂપિયા વડેરાથી મહેમાન કાળુભાઈ, 500 રૂપિયા સાંગાડેરેથી મહેમાન ફુલાભાઈ કરશનભાઈ કમાણી, 100 રૂપિયા વિનુભાઈ નાનજીભાઈ તળાવિયા, 500 રૂપિયા મુકેશભાઈ મધુભાઈ તળાવિયા, સાથે 15 વીઘાનો પાલો ગૌશાળામાં દાનાભાઈ જોરદાર તાળીઓથી વધાવીએ. 100 રૂપિયા ભીખુભાઈ ધીરુભાઈ વાળદોરિયા, 100 રૂપિયા રણજીતભાઈ ગુસાભાઈ ડાંગર, 100 રૂપિયા હરિભાઈ ઘનશ્યામભાઈ ડાંગર, 100 રૂપિયા દાદાભાઈ વાઘાભાઈ ઉંબલ, 100 રૂપિયા મુળુભાઈ અમીરભાઈ ડવ, નટવરથી મહેમાન 500 રૂપિયા, 500 રૂપિયા દરબાર શ્રી કાદુભાઈ ખારીથી, 500 રૂપિયા કેરાળા યુવક મંડળ, 200 રૂપિયા ખારીથી મહેમાન ચતુરભાઈ, 100 રૂપિયા વિપુલભાઈ કાળુભાઈ પીઠડિયાથી મહેમાન, 100 રૂપિયા રમેશભાઈ રાજાભાઈ પીઠડિયાથી મહેમાન, 100 રૂપિયા મનસુખભાઈ લાલજીભાઈ પીઠડિયાથી મહેમાન, 100 રૂપિયા મેહુલભાઈ કુકાવાવથી મહેમાન, 100 રૂપિયા કાંતિભાઈ બચુભાઈ બાબરિયા ખારીથી મહેમાન, 500 રૂપિયા ખારી ગ્રુપ તરફથી યુવાનો, 500 રૂપિયા મધુભાઈ હાલરિયાથી મહેમાન, 200 રૂપિયા રુદ્ર સંદીપભાઈ બાળધા, 500 રૂપિયા રામજીભાઈ અર્જણભાઈ હાલરિયાથી મહેમાન, 100 રૂપિયા પરસોત્તમભાઈ કરશનભાઈ બાબરિયા, 100 રૂપિયા વિશાલભાઈ વિક્રમભાઈ ડાંગર, 100 રૂપિયા જયંતિભાઈ જયરામભાઈ ગઢિયા, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા અશ્વિનભાઈ લાલજીભાઈ ગોંડલિયા, 100 રૂપિયા કાળુભાઈ શંભુભાઈ બાબરિયા, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા ચતુરભાઈ પ્રેમજીભાઈ ગઢિયા, 100 રૂપિયા રમેશભાઈ ભીખુભાઈ વેકરિયા, 151 રૂપિયા ગોરધનભાઈ કાનજીભાઈ ગઢિયા, 151 રૂપિયા ધીરુભાઈ પોપટભાઈ ઉગાસિયા, 100 રૂપિયા કાળુભાઈ મોહનભાઈ લીંબાસિયા, 100 રૂપિયા છગનભાઈ પોપટભાઈ ઠુમર, 100 રૂપિયા મનસુખભાઈ ગોકળભાઈ ગઢિયા, 100 રૂપિયા કિશોરભાઈ બાબરિયા, 50 રૂપિયા વિનુભાઈ કનુભાઈ સરદારા, 50 રૂપિયા પ્રવીણભાઈ ભીમજીભાઈ ગઢિયા, 200 રૂપિયા જમનભાઈ રૈયાણી હળિયાદથી મહેમાન, 50 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા નીલુભાઈ વલ્કુભાઈ બંધિયા, 251 રૂપિયા ઉદયભાઈ ભીખુભાઈ કાળિયા, 200 રૂપિયા ભીખુભાઈ દેવી પૂજક, 200 રૂપિયા ગોવિંદભાઈ પોપટભાઈ ગઢિયા, 100 રૂપિયા હરિભાઈ રાદડિયા અને 500 રૂપિયા સાગરભાઈ રમેશભાઈ બાળધા, 500 રૂપિયા અમદાવાદથી શારદાબેન, 200 રૂપિયા માવજીંજવાથી મહેમાન દિનેશભાઈ હિરપરા અને 100 રૂપિયા કનુભાઈ રવજીભાઈ તળાવિયા તરફથી આવે. બોલો રામા પીરની જય જય. હા સાઉન્ડ, હા સાઉન્ડ, હાલ યદી રાજ રાજ પર ધન બોલાવે રાજ માતયા જોરે આવજો રાજને દરબાર પર ધન બોલાવે રાજ માતયા જોરે સોનાના દાણા અમારે આશ્રમને ખરેખર જ્યારે પણ જરૂર પડે ત્યારે અડીખમ ઉભા અમારે ગોપાલભાઈ ઝાંઝરિયાથી દીકરીઓને જેટલી હોય દીકરીઓ 21 હોય કે 51 એમના તરફથી સોનાના દાણા અને 51,000 રૂપિયા પીડી અમદાવાદ સમૂહ લગ્નમાં
ત્યાર પછી ગીતાજી જેટલી દીકરી હોય એમને ખારીથી ભાવેશભાઈ દુલાભાઈ સાવલિયા કોઈને સમૂહ લગ્નમાં જોડાવાની ઈચ્છા હોય તો અત્યારે નોંધણી ચાલુ છે અને દાતા તરીકે પણ રસોડામાં લખાવવું હોય તો પણ લખાવી શકો છો. આજે પરતાન બોલાવે રાજ માતા આવી હારે આયા વીરા રાજની દરબાર યાદ પરતાન બોલાવે માતા આવી હારે મેઘલી રાતનો પર ફાનોસે બાંધો આકાશ વિશે સત્કાર કરે છે પગના રાખતા વાત અંદર માતા મિનરબાને બોલાવો કારણ બાંધો. અરે કામ તો મહારાજને છે. જાતિ ખમાયું વિરાકમને જાતિ ખમાયું બાંધો વિશ્વ સ્વાસ્થ્ય પામી નાઈ કદી મારા સ્વામીના મુખ દાસ જોયા નથી. સવારના સૂર્ય નારાયણ ઉગતાની સાથે મારા નાથ આજ નગર સસાય ગયા હતા પરત પાછા પડતા આજે મને મોકો દાસ છે. આજ અમને જોઈ શા માટે અવળું ફરી ઉભા છે મારા નાથ? નગરની વાટે કોઈ પડવું તોયલું વેણ કીધું હશે કે આજ મારા સ્વામીના કોઈ અપમાન કર્યા હશે કે આજ અમારો કઈ અપરાધ થયો હશે અમને જોઈ અવળું ફરી ઉભા. લાય તેમના ક્ષણોમાં વર્તન કરી મારા નાથને પૂછો બની શકે તો એમના દિલની વાત જાણી એમના હૃદયનો ભાર હળવો કરું. આજ રાણીની એ આવીને સ્વામીન શરણી નામે હરે વારાણી
જય શ્રી રાધે જોગમાં આખી પાડે વિલાસા લક્ષ્મી સોમના તન તક દીકરી આંગણાની અંદર પાપા પકડે ભરે શા માટે બાંધ્યા કહેવાય નાથ શા માટે હા સતી દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય દીકરી એક પારકા ઘરની આજ કહેવાય જો આજે પરણાવશો તો કાલે પોતાને સાસરે સારી નથી જતી એટલા માટે પાછળથી બાડો કે બગડો કે લુલો લમડો સતી એક પુત્ર હોત ને તો રાત બળો એક દિવસે મારા ગયા પછી મનમનના તાર લાગશે સતી એટલા માટે હવે મને કાશી વિશ્વનાથના શરણમાં જવાની મને રજા આપો આપની વાત તો જેવી સત્ય છે સ્વામી પણ સ્વામી
આ તો બધી પરમાત્મા કાળિયા ઠાકરની લીલા છે હો મારા ના. કર્મની અંદર કેટલા લખાણો છે, કોણ મિટાવી શકવાનું છે સ્વામિનાથ? આજ મારા ભાગ્યની અંદર લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી લખાણી છે સ્વામી. પણ આપ કહો છો કે દીકરા વિનાનું વાંધ્યું જીવન કહેવાય. એ તો અમને આજ ખબર પડી નાથ, આજ ખબર પડી. અત્યાર સુધી તો લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી ઉપર આખું વિતાવી નાખ્યું મારા નાથ. પણ આપ કહો છો કે જે નગરની જયતને આપ સંતાન માનતા હતા મારા નાથ, આજે એ જ રહીત આપણું ધન ખાય આપણને કડવા દોયલા બેન બોલે છે સ્વામી. સ્વામિનાથ, આપણું જો પુરુષનું તો પથ્થર જેવું દિલ પીગળી જતું હોય તો હું તો એક ભાગની જનેતા છું સ્વામી, જનેતા. અખિલ બ્રહ્માંડના માલિક પરમાત્માની લીલા તો જુઓ સ્વામી. એક બાજુ જુઓ તો ગોપીઓના ચીર છોડતો દેખાય, અને કૌરવોની સભાની અંદર જુઓ તો દ્રૌપદીના ચીર પૂરે આપ પરમાત્મા કાળિયા ઠાકરની લીલા છે હો મારા નાથ. અત્યાર સુધી તો પોકરણગઢના રાજ દરબારની અંદરમાં હિંગળાજના ગુણ ગાતા, 2 હાથ જોડી ત્રીજું માથું નમાવી કહેતી કે દીકરો ન દીધો, દીકરો ન દીધો. પણ સ્વામિનાથ, હીરા માણેક મોતી જવેરાત પોકરણગઢ જેવા રાજ છે સ્વામી. રાજની અંદર હજાર હાથીડા બાંધ્યા, પણ હાથીડાનો અંબાડી કરનાર પુત્ર નથી સ્વામી, પુત્ર. ઘોડા હાથની અંદર જુઓ તો એક સમાય આંસુ બાંધ્યા સ્વામી. પણ આ આંસુનો ખેલના દીકરો નથી સ્વામી, દીકરો. પોકરણગઢની ભોળી રહી મને રાજમાતા મિનલબા, રાજમાતા મિનલબા કઈ પોકારે છે સ્વામી. ભાલો પકડીને માં બોલના પુત્ર નથી સ્વામી, પુત્ર. હવે તો વાડિયા બેડાનો ભાર બહુ ધોયેલો છે સ્વામિનાથ. વાડિયા બેડું ભાંગે એવી યુક્તિ હોય તો કહો મારા નાથ, કહો. હા સતી, એટલા માટે હવે મને જવાની અને રજા આપો. આપ કહો છો કે કાશી વિશ્વનાથ શરણે જવાથી વાડિયા બેડું ભાંગે ના સ્વામી, ના. જે વિધિનો લખનાર, વિધિનો ભૂષનાર, આ સૃષ્ટિનો સર્જનહાર મોટો ફેરવી ગયો, શા માટે ભરોસો રાખો છો મારા નાથ, શા માટે? આજે પોકરણગઢના રાજમાતા મિનલબાને એટલો બધો વાંધ્યા મેળાનો ભાર લાગે છે સ્વામી કે કાશી વિશ્વનાથ શરણે જવું હોય, અને કાશી વિશ્વનાથ શરણે જવાથી વાંધ્યા મેળું ભાંગતો હોય તો મારી ના નથી મારા નાથ, મારી ના નથી. પણ માં હિંગળાજના પ્રતિપાદ કરી આપને હું ખુશીથી રજા આપીશ મારા નાથ, ખુશીથી રજા આપીશ. ભલે સતી. જાય એ ઘર છોડું જાય સોંદડી, ઓ માં જાય ઘર છોડું જાય સોંદડી.
મેળ